કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર, જેમાં છે પ્રશ્ન 1 અ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. જે 8 માર્ક્સનું પૂછાશે. 8 પ્રશ્નો, જેમાં છે પ્રકરણ 1 તુર્કોએ કયું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી? એમાં જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ. 2 નીચેના પૈકી કઈ યુરોપીય પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? જવાબ આવશે પોર્ટુગીઝ. 3 અંગ્રેજોની ફાડ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? જવાબ આવશે કોલકાતા. 4 કયા ગવર્નર જનરલે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી? જવાબ આવશે લોર્ડ કોર્નવોલિસે. હવે છે પ્રકરણ 2 1 અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? જવાબ આવશે મીર કાસિમને. 2 ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી? જવાબ આવશે હોલ્ડ મેકેન્ઝીએ. 3 ગળી ભારતના કયા ભાગને મહત્વનો વેપારી ભાગ છે? જવાબ આવશે પૂર્વ ભારતનો. 4 વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? જવાબ આવશે સંથાલ. પ્રકરણ 3 1 કયા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા? જવાબ આવશે બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે. 2 ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે ભારતીય સૈનિકોએ. 3 ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? જવાબ આવશે મંગલ પાંડે. 4 ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાબ આવશે ગરબડદાસ મુખીએ. હવે છે પ્રકરણ 4 1 અંગ્રેજ શાસન દરમિયાન નીચેના પૈકી કયા શહેરનો વિકાસ નવા શહેર તરીકે થયો હતો? જવાબ આવશે દિલ્હીનો. 2 નીચેના પૈકીનું કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે? જવાબ આવશે મુંબઈ. 3 નીચેની ઇમારતો પૈકી કઈ ઇમારત નવી દિલ્હીમાં આવેલી નથી? જવાબ આવશે ગેટવે ઓફ ઇન્ડિયા. 4 ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? જવાબ આવશે જમશેદપુરમાં. હવે છે પ્રકરણ 9 નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? જવાબ આવશે ખનિજ તેલ. 2 નીચેના પૈકી કયા સંસાધનો સર્વસુલભ સંસાધનો છે? જવાબ આવશે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ. 3 જે સંસાધનો અખૂટ હોય છે તેને કેવા સંસાધનો કહેવામાં આવે છે? નવીનીકરણીય. 4 વધુ પડતી સિંચાઈની જમીનને ઉત્પાદન શક્તિ ઘટે છે. પ્રકરણ 10 1 નીચેના પૈકી કયું ખનિજ ધાતુમય ખનિજ છે? જવાબ આવશે લોખંડ. 2 નીચેના પૈકી કયું ખનિજ અધાતુમય ખનિજ છે? જવાબ આવશે કોલસો. 3 નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુનો મુખ્ય ઉત્પાદન દેશ છે? જવાબ આવશે રશિયા. 4 વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? જવાબ આવશે યુએસએમાં. હવે છે પ્રકરણ 15 1 બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા? જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. 2 26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે? જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને. 3 લોકશાહીનું મહત્વનું પાસું કયું છે? જવાબ આવશે સ્વતંત્રતા. 4 કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મસન્માન કહ્યું છે? જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. હવે છે પ્રકરણ
16. આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? જવાબ આવશે સંસદ. બી. લોકસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ? 25 કે તેથી વધુ વયનો. 3. દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને કહેવામાં આવે છે? સંસદને. 4. આપણા દેશના બંધારણીય વડા કોણ છે? રાષ્ટ્રપ્રમુખ. હવે છે પ્રકરણ 11. કયા પ્રકારની જમીનને કપાસની જમીન કહે છે? જવાબ આવશે ડી. કાળી. બી. ભારતની કયા પ્રકારની જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે? જવાબ આવશે પર્વતીય. 3. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે? જવાબ આવશે ચીન. વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? જવાબ આવશે બિલાડીના ટોપનો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને પ્રશ્ન 1 નું બ બીજા ભાગમાં જોઈશું. થેન્ક યુ.